રાજકોટના ભવાનીનગરમાં છાશ પીધા બાદ 25 બાળકોને ફૂડ પોઈઝનિંગ, 10 બાળકો હોસ્પિટલમાં ખસેડાયા। રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં ખાનગી ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાયેલ છાશ પીધા બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। આ બાળકોમાંના 10ને તાત્કાલિક ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના 15 બાળકોને ઘરેથી સારવાર આપવામાં આવી છે। હાલમાં તમામ બાળકોની તબિયત સ્થિર છે, પરંતુ આ ઘટના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને વિતરણ પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। આ ઘટના માત્ર રાજકોટ સુધી સીમિત નથી, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ નોંધાઈ છે। પાલિતાણામાં શાળાના ભોજન બાદ 23 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જ્યારે કચ્છ જિલ્લામાં અમૂલ ડેરીના દહીં અને છાશના સેવન બાદ 600થી વધુ લોકો બીમાર પડ્યા હતા। આવા ઘટનાઓ ખાદ્ય પદાર્થોની સુરક્ષા અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે। વિરમગામના મોટા હરિપુરા ગામમાં દહીંની પ્રસાદી ખાધા બાદ 17 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। આ બાળકોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આવા ઘટનાઓ દર્શાવે છે કે ખાદ્ય પદાર્થોની યોગ્ય હેન્ડલિંગ અને સંગ્રહણ ન થવાથી ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આ ઘટનાઓના પ્રકાશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા માટે સત્તાવાર તંત્રોએ વધુ સક્રિયતા દાખવવી જોઈએ। સાથે જ જનતાને પણ ખાદ્ય પદાર્થોની પસંદગી અને સેવન સમયે સાવચેતી રાખવી જરૂરી છે। આ રીતે ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓને ટાળી શકાય છે। ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા। એટલે ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। કેટલા બાળકો હશે? ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ। અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ ને, બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। તમારું કોણ સગા? મારો છોકરો છે, ખુદનો નાનો છોકરો। અહીંયા આ હોસ્પિટલમાં કેટલા દાખલ છે? આ ઓછામાં ઓછા 10-12 જણા તો આ હોસ્પિટલમાં છે। બીજા ક્યાં વિસ્તારના હતા? ભવાનીનગર વિસ્તારના જ છે, બાકી 1-2 કેસ એવા છે એ કુબલિયાપરાના છે।